યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજીમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાને દર્શન થઈ શકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં તારીખ 27 જૂન એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે પછી અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 વખત જ કરવામાં આવશે। બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે। સવારે મંદિર 10 વાગ્યાને 45 મિનિટે બંધ થતો હતો, તેના બદલે હવે 11 વાગ્યાને 30 મિનિટ સુધી લંબાવાયો છે। માતાજીની 7 દિવસની સવારીના દર્શન જે માત્ર 10 વાગ્યાને 45 મિનિટ સુધી થતા હતા, જે હવે 4 વાગ્યાને 30 કલાક સુધી દર્શનનો લાભ મળશે। અને જે અન્નકૂટ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધાળુઓ માતાજીને અન્નકૂટ ધરાવવાનો લાભ લઈ શકશે, જ્યારે અષાઢી બીજથી દર્શનનો સમયમાં આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે। આરતી સવારે 7:30 થી 8, દર્શન સવારે 8:30 થી 11:30, બપોરે આરતી બંધ કરવામાં આવી છે। બપોરે દર્શન 12:30 થી 4:30, સાંજે આરતી 7 વાગ્યાથી 7:30, દર્શન સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે। અંબાજી મંદિર ખાતે અષાઢી બીજથી પ્રણાલિકા મુજબ રીતિ રિવાજ મુજબ અષાઢી બીજથી મંદિરના દર્શનના આરતીના કાર્યક્રમો બદલાવ આવશે। સવારે આરતીનો સમય 7:30 વાગ્યાથી થશે। બપોરે અન્નકૂટ જે ભરવાનું આ સમયમાં જે અખાત્રીથી અષાઢી બીજ સુધી બંધ હોય છે, એ પણ હવે અષાઢી બીજ પછી ભાવિકો અન્નકૂટ ધરાવી શકશે। સાંજની 4:30 સુધી દર્શન, 12:30 થી 4:30 દર્શન ચાલુ રહેશે। 4:30 થી 6:30 મંદિર બંધ રહેશે, મંગલ રહેશે। અને 6:30 સાંજની આરતી 6:30 સાંજે થશે અને સાંજે 9 વાગ્યા સુધી મંદિર પરંપરા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે। આમ સૌ ભાવિક ભક્તો આ બાબતે ધ્યાનમાં લેવા વિનંતી છે। અને જે 11:30 જે મંદિર બંધ રહેતું હતું, એની જગ્યાએ 11:30 થી મંદિર મંગલ થશે। એટલે 11:30 થી 12:30 1 કલાકનો મંદિરમાં મંગલ રહેશે અને 12:30 થી 4:30 રાબેતા મુજબ મંદિર દર્શન માટે ભક્તો માટે ખુલ્લું રહેશે।